આવી તો કાંઈ જિંદગી હોતી છે. સોમથી શનિવાર સુધી શિક્ષક તરીકે નોકરી કરવાની અને રજામાં વાડીનું કામ કરવાનું. બૈરું એવું સરસ મળ્યું છે ને તે બધું કામ કરાવે છે. હવે સાંજ પડી ગઈ છે ને આ ઘઉં વાઢવાનું બંધ થાય છે ને ત્યાં ઢોરા ઉપાડવા, પાછું શાક મોળી નાખવાનું અને એ કે ત્યારે સુઈ જવાનું. આવી જિંદગી છે. લગ્નમાં તો બહુ મજા આવતી હતી, પણ આ વાસ્તવિક જિંદગી છે. આમાં બધું અલગ અલગ લાગે. એટલે ઘઉં બહુ વાઢવાના જ વાઢી નાખજે, બહુ ફન ન કરતા. અને બૈરાની સામું તો થતા જ નહીં. એ કે એમ કરી જ વાળવાનું, નકર રોટલી નહીં પડે ને રોટલી બનશે તેમાં ભમરા પડશે. કે હાલો ઘઉં વાઢી નાખ્યા છે ને થોડાક બાકી છે. જય ભવાની, જય માતાજી. આવી તો કાંઈ જિંદગી હોતી છે. સોમથી શનિવાર સુધી શિક્ષક તરીકે નોકરી કરવાની અને રજામાં વાડીનું કામ કરવાનું. બૈરું એવું સરસ મળ્યું છે ને તે બધું કામ કરાવે છે. હવે સાંજ પડી ગઈ છે ને આ ઘઉં વાઢવાનું બંધ થાય છે ને ત્યાં ઢોરા ઉપાડવાનું, પાછું શાક મોળી નાખવાનું અને એ કે ત્યારે સુઈ જવાનું. આવી જિંદગી છે. લગ્નમાં તો બહુ મજા આવતી હતી, પણ આ વાસ્તવિક જિંદગી છે. આમાં બધું અલગ અલગ લાગે. એટલે ઘઉં બહુ વાઢવાના જ વાઢી નાખજે, બહુ ફન ન કરતા. અને બૈરાની સામું તો થતા જ નહીં. એ કે એમ કરી જ વાળવાનું, નકર રોટલી નહીં પડે ને રોટલી બનશે તેમાં ભમરા પડશે. કે હાલો ઘઉં વાઢી નાખ્યા છે ને થોડાક બાકી છે. જય ભવાની, જય માતાજી.